હવે વરસાદ સિવાયના અન્ય સમાચારની વાત કરીએ, જ્યાં એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ખામી સર્જાઈ હોય તે સામે આવ્યું. અમદાવાદથી લંડન જતી AI-159 ફ્લાઇટને કેન્સલ કરવી પડી છે. ટેક ઓફ પહેલા જ આ ફ્લાઇટમાં ખામી સામે આવી હતી અને ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો હવે મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના તમામ મુસાફરો જે હાલ રોષે ભરાયા છે. આવતીકાલે પણ આ ફ્લાઇટ જશે નહીં તેવી પણ કોઈ સ્પષ્ટતા નથી, જેના કારણે આ તમામ જે મુસાફરો છે તે હાલ અટવાયા છે, કારણ કે ફ્લાઇટને લઈને કંઈ પણ સત્તાવાર માહિતી આપવામાં નથી આવતી. તો જે પ્રકારે ફ્લાઇટ કેન્સલ થઈ છે તેની સાથે જ અમારા સંવાદદાતા સચિન પાટીલ સાથે વાત કરીશું અને વધુ વિગતો જાણવાનો પ્રયાસ કરીશું. સચિન, આ એ જ ફ્લાઇટ છે, AI-171 હતી, હવે આ AI-159 છે જેને કેન્સલ કરવી પડી છે અને સતત આ જે મોડલ છે ડ્રીમ લાઇનર તેમાં ખામીઓ સામે આવી રહી છે. આખરે આ ફ્લાઇટમાં શું ખામી હતી અને જ્યારે હવે કેન્સલ કરવામાં આવી ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં શું આવી રહી છે? હાર્દિક, સૌથી મોટો પ્રશ્ન અહીંયા એ જ થાય છે, કારણ કે જે ફ્લાઇટ છે, ફ્લાઇટ લંડન જવાવાળી જે અહીંયાથી ડાયરેક્ટ હતી, એ ડાયરેક્ટ ફ્લાઇટ હવે આજે પણ નહીં અહીંયાથી ટેક ઓફ થાય. અહીંયા કેટલાક પેસેન્જર્સ છે આપણી સાથે. એર ઇન્ડિયા તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? શું એ લોકો કહી રહ્યા છે કે શેના કારણે આ કેન્સલ છે? મારું નામ અનિરુદ્ધસિંહ ઝાલા, એડવોકેટ છું. આજે રોજ હું બપોરે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 1:10 કલાકે લંડન જવા માટે રવાના થવાનો હતો, પરંતુ સવારે મેસેજ આવ્યો કે 2 કલાક લેટ છે. પરંતુ જ્યારે અત્યારે અહીં આવ્યા ત્યારે અમને ખબર પડી કે આખી અમારી ફ્લાઇટ જ આજે કેન્સલ કરી દેવામાં આવી છે. પરંતુ અહીંયા અસંખ્ય મુસાફરો બધા દૂર દૂરથી આવેલા બધા લંડન જવા માટે, અને ઓચિંતા જ્યારે આવી રીતે જ્યારે આખી ફ્લાઇટ જ રદ કરી દેવામાં આવી છે, તો અત્યારે કારણ શું કહે છે એ લોકો? અહીંયાથી શું કહીશું? કારણની અંદર એર ઇન્ડિયાની ઓથોરિટી એવું જણાવે છે કે ઓલરેડી આ ફ્લાઇટ દિલ્હીથી અમદાવાદ આવે છે અને અમદાવાદથી લંડન જવા માટે રવાના થાય છે. તો જ્યારે વેધરના કારણે ઓલરેડી, અને ગઈકાલે પણ આ ફ્લાઇટ 1 વાગ્યાની હતી જે 3 વાગ્યા અહીંથી ડિપાર્ટ થઈ હતી, એટલે ઓલરેડી દિલ્હીથી અત્યારે આવવા માટે લેટ છે. એટલે અત્યારે ફ્લાઇટ આજની તારીખે અમદાવાદમાં લેન્ડ તો થશે પણ લંડન જવા માટે નીકળી નહીં શકે. અને અત્યારે જ્યારે તમામ પેસેન્જરો પૂછવામાં આવે છે ત્યારે એ લોકો ખાલી એવી હૈયાધારણા આપે છે. એક તો ઓલરેડી 50% બુકિંગ ઘટી ગયા છે, તમામની અંદર ભયનો માહોલ છે. તેમ છતાંય 50% મુસાફરો જેમને અગત્યના કામથી જવાનું થયું છે તે લોકો સાહસ કરી, હિંમત કરી અને ફ્લાઇટની અંદર માંડ આજે અહીંયા પહોંચ્યા છે સમયસર. તેમ છતાં પણ ફ્લાઇટ હજુ પણ કોઈ કન્ફર્મેશન નથી. તમે કેટલા વાગ્યાથી અહીંયા આવ્યા છો અને શું કહે છે અહીંયા? क्या बोल रहे हैं यहाँ पे? कितनी देर से आके बैठे हैं आप? 10 बजे से आए हैं. 10 વાગ્યાના આવીને બેઠા છો. હમણાં શું કહેવામાં આવ્યું છે? ક્યાંથી આવ્યા છો તમે? અમે તો બહુ દૂર છોટાઉદેપુર જિલ્લામાંથી આવ્યા છે. તો હવે તમારે પાછું જવું પડશે. કાલની ફ્લાઇટનું કંઈક કીધું છે આ લોકો? કન્ફર્મ નહીં કાલની ફ્લાઇટનું. કન્ફર્મ નથી કાલની ફ્લાઇટનું. કન્ફર્મ નથી. આ જુઓ અત્યારે કે આ જે પેસેન્જર્સ છે, ખૂબ બધા પેસેન્જર્સ અહીંયા છે, અને જે રિપ્લાય છે, રિપ્લાય પણ જે પ્રોપર મળવો જોઈએ, સેટિસ્ફેક્ટરી જે આન્સર મળવો જોઈએ એ પણ નથી મળી રહ્યો. અને જે પેસેન્જર્સ છે, પેસેન્જર્સ બધા હવે પાછા જવાની વાત કરી રહ્યા છે, કારણ કે કેટલાક પેસેન્જર્સ જે છે એ સુરતથી આવ્યા છે, કેટલાક રાજકોટથી આવ્યા છે, તો કેટલાક અલગ અલગ જે ડિસ્ટ્રિક્ટ છે ત્યાંથી અહીંયા આવ્યા છે. અને આપ જોઈ પણ શકો છો સામે કે આ એર ઇન્ડિયાનું જે ડિપાર્ચર માટેનું જે એન્ટ્રી છે ત્યાંથી જે પેસેન્જર્સ છે ઊભા છે અને એમની સાથે વાતચીત કરી રહ્યા છે, અને તેઓ માંગણી કરી રહ્યા છે કે આ ફ્લાઇટ કેન્સલ થઈ છે. તો હવે કન્ફર્મ ફ્લાઇટ ક્યારે જશે એ બાબતની કોઈ સ્પષ્ટતા કરો, પરંતુ એર ઇન્ડિયા તરફથી સ્પષ્ટતા નથી. ને એમનું કહેવું એવું છે એર ઇન્ડિયા તરફથી કે આ જે ફ્લાઇટ છે એ ફ્લાઇટ આવશે તો ખરી દિલ્હીથી અમદાવાદ, પરંતુ લંડનમાં એ ગેટવિચ જે છે એરપોર્ટ ત્યાં એ લેન્ડ નહીં કરી શકે રાતના સમયે, એટલા માટે એ ફ્લાઇટ આજની રદ કરીને આવતીકાલ ઉપર કરવામાં આવી છે. અને આવતીકાલની જે ફ્લાઇટ છે એ ફ્લાઇટમાં પણ આ લોકો પ્રવાસ કરી શકશે કે નહીં એની કોઈ સ્પષ્ટતા હજુ કરવામાં આવી નથી. હાર્દિક, બિલકુલ આભાર સચિન સમગ્ર માહિતી બદલ. તો આ એક સ્પષ્ટ, એક સીધો જ ઇશારો છે કે એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે જે લંડન જતી હોય છે તે ફ્લાઇટ્સમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ખામી હોઈ શકે છે. હાલ સત્તાવાર કંઈ જણાવવામાં નથી આવ્યું, પરંતુ એ ખામીના કારણે હવે જ્યારે એક પ્લેન ક્રેશ થયું ત્યારબાદ તકેદારીના ભાગરૂપે હવે ફ્લાઇટ્સને કેન્સલ કરવામાં આવે તેવી હાલ શક્યતા જોવા મળી રહી છે.